સવારમાં કાંઈ નહીં, 11 છે સવારમાં આજે કાંઈ 11 છે એટલે વેફર તળ નાખીશ. ખાવાનું નથી આપણે કાંઈ. નથી ખાવી તારે? થોડી ખાઈ લે. ફ્રૂટ ખાઈ લો. ફ્રૂટ થોડીક વેફર ખાસ, ચાની વેફર ખાઈ લે થોડી. સાંજે મજા આવે ચાન વેફર ખાવાની. સાંજે ક્યારેય આવે મજા. ક્યારેય મજા આવે. મમ્મી તમને કહું, બોલ કે કાશ્મીરમાં કેવો એટેક થયો ખબર છે? કેવું? મને કાંઈ ખબર નહીં. નથી ખબર? મને કોણ કે ખબર હોય? કાંઈ નહીં, ચલો જો જે એ થયું છે ને એ જાણીને તો બહુ જ દુઃખ થયું. હું તમને હમણાં વિડીયો મૂકીને ડિટેલમાં વાત કરું. તો મને નથી લાગતું કે એ લોકો કોઈ પણ ધર્મને ફોલો કરતા હોય. ધર્મ હિન્દુ હોય કે મુસ્લિમ હોય, કોઈ પણ અલ્લાહ હોય કે ભગવાન હોય, કોઈ એમ શીખવાડે કોકને માર નાખવાનું? કોઈ નથી શીખવાડે છે. એટલે આ જે આતંકવાદીઓ છે ને એ કઈ હદે ને કેવી ક્રૂરતાથી માર્યા છે ને હું તમને હમણાં કહું આ વિડીયો મૂકી. જોકે બધાએ જોયું એટલે બધાને ખબર જ હોય, પણ તમને એમ થાય કે કાશ્મીર આપણું સ્વર્ગ છે, હે ત્યાં જાવું કે ન જાવું? જાવું. બોલો. એવું છે. ચલો, ગુડ મોર્નિંગ બધાને, જય સ્વામિનારાયણ. આજે છે ને થોડાક સેડ બી છીએ એ સાંભળીને, અને એમાં એક ભાઈ તો આપણે અહીંયા ચીકુવાડીના જ છે, વરાછા. હું તમને એ ભાઈની પછી ઘણા બધા લોકોની છે કે જે આપણે સુરતના છે ને આપણે એની સ્ટોરી જાણતા હોઈએ. કાલે મારે ત્યાં વાત થઈ ને તો હું હમણાં કહું તમને. આજે વધારે બીજું કંઈ બોલવું નથી, ખાઈ લઈએ, પી લઈએ અને હું મમ્મીની સ્ટોરી કરી દઉં. તો હમણાં વિવેક નીચે આવે ને પછી પાછા મળીએ. બોલવા માટે શબ્દ જ નથી, એવું થયું છે. હું તમને હમણાં કહું તો તમને એમ થાય કે લોકો આવા હોતન છે. જાસબ નહીં, જાસૂદ. જાસૂદ નહીં, જાસૂદ. જાસબ. હું સમજી નહીં, મેં કીધું હું કે અમને ગુજરાતી ન આવડે તો આપણે શું હશું? અમે મરાઠી. મમ્મી અમે ફોરેન નથી, અમે ગુજરાતી જ છીએ. ઠીક એમ. સુનાઈ નહીં દે રહા હે. અગિયારે સોળા વેફર ખાઈ લીધી. કાશ્મીરી એટેકનું સાંભળ્યું મેં હમણાં વિડીયોમાં વાત કરી. આજે એમ થાય શું બોલવું, હે ને? અમે ખાઈ લીધી વેફરો. તમારે કંઈ કેવું છે વિશેષ ટિપ્પણી? સ્પીચલેસ. એમાં શું કહેવાનું? પૂછો. બોલો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. નો વિશેષ ટિપ્પણી? નહીં. ફિલિંગ સેડ? દુઃખ તો થાય જ ને. ઓફકોર્સ. સુરતના હતા નહીં બિચારા. તો બોલો. કોણ જવાનું કરવા કાશ્મીર? મારે તો જાવું જ તું. મને તો એટલું કાશ્મીર હૃદયમાં. હું કેટલા દિવસથી હું કાશ્મીરી રીલ જોતી ને તમને બતાવતી હતી કે હું કે મમ્મી જો એટેક આવ્યો હોય કે કઈ બીમારીથી મમ્મી ગયા હોય ને તો આપણને એમ હોય કે ભગવાનનું આવેલું હતું એમ. મમ્મી અહીંયા આવો તો પહેલા. વિવેક ઘડીકા બે ફેન બંધ કરી દો ને, બહુ અવાજ. મમ્મી ઊભા રહ્યો. મેં તમને જ્યારે હું એકલી બોલ કરતી હતી ત્યારે તમને કઈ ખબર નહોતી, તો તમને કઈ થતું હતું ત્યારે? કાંઈ નહોતું, અત્યારે વધુ થાય એમ. મેં તમને વાત કરી તો હવે તમને કેવું ફિલિંગ મને થાય એમ છે? થાય કે તો બીમાર થવા કે ગમે કે એટક આવીને એમ તો ભગવાનનું એમ થાય કે ભગવાનનું તેડું આવ્યું હતું. હા. ના વગર બોલે થાય ને તો આપણને વધુ દુઃખ લાગે. અને એમાંય મેં મમ્મીને ફોટા બતાવ્યા એટલે બધા. વધુ ઓલું થાય એમ થાય કે આવું ન થવું પડે, પણ ભગવાન બોલો, પણ શું કરવાના? હશે એવું કીધું. હું માનું આપણે બોલો, તમે કઈ કહેવાના કે બદામ ખાવાના? બદામ ખાવાના. ખાઈ લો. જોવો ભાઈ, હું સવારના થોડા ઘણા કામ પતાવી રહી ને ત્યાં ગરમી જોવો ભાઈ. અને મમ્મી ને વિવેક ગયા છે મંદિરે, મતલબ વિવેકની જોડે ગયા છે મમ્મી મંદિરે. 8:45 થયા છે. હવે થોડું ઘણું વધારાનું કામ બાકી છે, એટલું પતાવી દઉં પછી નાહી ધોઈને રેડી થઈ જાઉં ફરીથી
સવારે નાહી હોય પછી પાછી અત્યારે મતલબ 10 વાગે જાઓ ને 9:45 યોગામાં ત્યારે નાવ, પછી આવીને 12 વાગે નાવ અને સાંજે સુવા ટાઈમે નાવ. એટલી વાર નાવાનું થાય. અને જો રોંઢે પાછું કંઈક બહાર જવું હોય ને તો એ 9 કપડાં બદલું. એટલું નાવું તો ગરમી 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 ગરમી. અને મેં એ વસ્તુ નોટિસ કરી છે કે જે લોકો ફ્લેટમાં રહેતા હોય ને એને બહુ પવન અવર જવર થાય, એટલે એ લોકોને એટલી બધી ગરમી નથી લાગતી. કેમ કે જે મારા રિલેટિવ્સ ફ્રેન્ડ્સ બધા ફ્લેટમાં રહેતા હોય ને એ લોકોને એમ કે તું શું કે વિડીયોમાં બહુ ગરમી ગરમી કરતી હોય, કાંઈ એટલી બધી ગરમી નથી એમ. પણ એ લોકો એમ કે પવન કેટલો સરસ હોય સવારે ને બપોર પછી ને એમ. તો મને એમ છે કે આમ જે નીચે રહેતા હોય ને એ લોકોને વધારે ગરમી લાગતી હોય, કેમ કે આપણે એટલો બધો પવનની અવર જવર ન થાય જેટલી ફ્લેટવાળાને થાય. તો મને એમ છે ફ્લેટવાળાને વધારે ગરમીનો બહુ અસર નહીં થતી હોય એને મજા આવતી હશે. પણ અમે તો અંદર બહુ ગરમીના ત્રાસી જઈએ છીએ. તો એવું છે. હાલો બહુ વાતો નથી કરવી, હું ફટાફટ થોડું ઘણું કામ પતાવી દઉં અને પછી યોગામાં જઈ આવું, પછી આવીને જ મળીએ. ચાલો ભાઈ, આજે છે ને બધા ફરાળ કરવા આવી જાજો. આજે ફરાળમાં બહુ મસ્ત આઈટમ બનાવી છે, બતાવું. સાબુદાણાની ખીચડી, પછી ફરાળી કઢી બનાવી છે અને કેરીની કટકી કરી છે. ખીચડી કઢી છોકરાઓના છે. એ છોકરાઓ ચલો જોઈ લે, આવી તરત. હો દીવા, જાને માં દીકરી શાવર કરી લે ને. નહીં અહીં આવી મને દે લાવું સાચું. આજે છે ને અમારા કઢીની ખીચડી છે ને 2 ટાઈમનું બની ગયું હોય. આજે સાંજે આજે 11 છે ને એટલે સાંજે મારે ને બાને કઢી ખીચડી બપોરે ચાલે ને સાંજે ચાલે. બપોરે જે ફરાળ કર્યું એની સાંજે ચાલે, સાંજે નવું કરવું ન પડે. તો હવે પંખો કરી દઉં, બહુ ગરમી થવા માંડી જ. અને ખાઈ પી લઈએ. કરતો હા જા. ચલો હવે અમે જમી લઈએ અને પછી જોઈએ આગળ શું. બોલો, અહીંયા અમારા ફરાળની તૈયારી ચાલુ. બપોરનું છે ગરમ થાય. ભેળનું કટિંગ થાય કેમ? જય રમા. હા ક્યાં? ગુરુકુળ. કાલે પદયાત્રા હતી, ત્યાં બીજો દિવસ થઈ ગયો. ત્યાં અહીંયા ઓમ સત્યમની સામે ન્યા જ ને? હા. મંજુ માસીનો ફોન આવ્યો હતો. કાલ રાત્રે હું આવતો તે કેટલી બગીઓ આવતી હતી રોડેથી. હા તે કાલે હતી ને બહુ જ. આપણે નહોતા પપ્પાને ઘરે આવતા નીકી ત્યારે. હા અરે હું રૂતાને મૂકવા ગયો તો પાછળથી ઓલો રિંગ રોડ જ ચડી ગયો બારોબાર. હા એટલે તું પછી નો નકર હું ગાડી મૂકીને જ આવત. એ સુઈ ગઈ ને એટલે પછી વહી આવ્યો. હા નહીં તો ત્યાં ગાડી મૂકીને ફોન કરે કુમારને હાલો મૂકી જાવ. ફોન આવ્યો તે કે સરિતાબેન આવશે તો ગાડી મંજુબેન આપણે તૈણી જાય વાંધો નહીં તૈયાર હતું. મંજુબેનનો ફોન આવ્યો હતો. હા એ માસીના બેન સ્કૂલ તો તે તમે કાકા મૂકવા આવ્યા હતા? ના ડ્રાઈવર છે ઓફિસેથી ગાડી મંગાવી છે. કાલે એ બધાને કીધું કે સની કાલે આવી જાય 3 વાગે. નજીક છે એટલે જવાય. હવે બેળ બની જાય તો ફરાળ કરી લઈએ કેમ? ઘર સભા પણ અહીંયા હતી. હું આ આપણે સુરતમાં છે બેડ રોડ ઉપર પણ ક્યાં છે, પણ અહીંયા કથા બેઠી ત્યાં હતા. આપણે ઓલા ઢોસા ખાવા નહોત ગયા એની બાજુમાં હા હા સનરાઈઝની. આપણે નેકતા નહોતા ગયા. બોગડી સાસુ. હા ત્યાં રાતની છે. 9 વાગે શરૂ થાય પણ રાતે તો એકલા ક્યાં જાવ એવું થાય. આમ સાંભળવાની મજા રાતે જ આવે, ઠંડુ થઈ ગયું હોય. હા પણ આ ઘરમાં આપણે ટીવીમાં સાંભળીએ ચાલે. છોકરા ટીવી મને આપી દે બિચારા. અચ્છા એ વાત તમારે સભાનો ટાઈમ થઈ ગયો. બસ સભાનો ટાઈમ થઈ ગયો. હા એ ખાધી કઢી ખીચડી ખાધી ને મસ્ત. મમ્મી સવારે પરોઠા ખાય અને સાંજે ફરાળ ખાય.
તેમ જ હોય ત્યારે એક ખાંડ બનાવવાની હોય એટલે હાલે એને. જો ચાલો બધા ફરાળ કરવા આવી જાઓ. કેમ બા? આજે કથામાં ઓલે ધૂન બોલાવી હતી આ ઓલા વૈયા ગયા એન માટે 15 મિનિટ. બિચારા. ઘણા ખરા આ રડાઈ ગયું બધા. પણ છે ને ઇન્સ્ટાગ્રામ ખોલો કે ફેસબુક ખોલો કે યુટ્યુબ ખોલો એક જ ન્યૂઝ. હા વિવેક. હા શું કરવાના ઘટના જેવી થઈ તો ચલો આવું છે બધું અઘરું થઈ ગયું હવે. ચલો ખાઈ લો હવે. કેમ ભાગ્યા છે 9:15 અને મમ્મી ગયા છે ચાલવા અને વિવેક નીચે રૂમમાં 2 છોકરાઓને લઈને સુવડાવવા ગયા છે. તો અત્યારે જમીન હું હિંચકે બેઠી હતી અને ફોન જોતી હતી તો મેં એક ઇન્ટરવ્યૂ જોયું જે ઓલા સુરતના જે શૈલેષભાઈ છે ને એમના વાઈફનું એણે જે વાત કરી છે ને એ વાત સાંભળીને આપણને આમ ઓલું થવા માંડે તો એ તો એની નજરે જોઈને આવ્યા છે. તો હજી એકવાર છેલ્લે વિડીયો એન્ડ કરતાં કરતાં કે જેટલા લોકો એમાં મૃત્યુ પામ્યા છે ને બધાના આત્માને ભગવાન શાંતિ આપે. અને બસ બીજું તો શું કહીએ પણ એમ થાય કે આ સ્ટોપ થાય ને તો સારું. કેમ કે આપણે તો મતલબ આપણાથી કોઈને દુઃખ ન થાય એવું કરવાનું હોય પણ હવે ખબર નહીં આ બધું શું ચાલે છે દેશમાં. જોઈએ હવે એની સાથે જ વિડીયોનો એન્ડ અહીંયા કરીએ. બીજું તો વધારે કંઈ બોલવા જેવું છે નહીં. ચલો મળીએ ખાલી નવા બ્લોગમાં.